સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। જો પહેલી વાર હે ને વ્લોગ ઉતારી હી, કેવો લાગ્યો કોમેન્ટ કરીને કીજો, કેમ કે અમે ક્યારેય વ્લોગ બનાવ્યો નથી, વિડીયા બનાવી છીએ એટલે હજી પહેલો વ્લોગ ઉતાર્યો હે। આજ પહેલો વ્લોગ મેકવાનો છે, કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને કહેજો। જય માતાજી બધાને। જો આપણે હે ને અત્યારે વાગ્યા હે 8:10 વાર હે અને આપણે હે ને જો કરી લીધું હે ટિફિનની તૈયારી। એન પપ્પા હાટું રોટલી બનાવી નાખી હે ને આ ફુલાવાનું શાક છે અને આપણે શીરાવા બેહવું છે। માતાજીના ધૂપ દીવા થઈ ગયા છે અને એન પપ્પાને ગાડીમાં પંચર પડી ગયું હતું ને તો એ ગયા હે પંચર કરાવવા અને અમારા કેવલને જ મજા નથી એટલે દવા લેવા જવું છે। ત્યારે સૂતો હે, મેં કીધું ફટાફટ હે ને આખો દિવસનું રાંધીવાળું અને કામ કરીવાળું પછી આપણે દવા લઈ આવી કેવલની। જો મારા કેવલની એમ દવા લેવા આવ્યા હે, અહીંયા દવાખાને બેઠા હે, અહીંયા સરકારી દવાખાનું હે અને અમારા ભાઈ હે ને એને જો ભૂખ લાગી છે એટલે એ ચીકુ ખાય છે નહીં ભાઈ? હાથ બાથ બધું ફરી ગયું હે ને કીધું દવા માં દીકરો છે ને લઈ આવે। આપણે દવા લઈને ઘરે આવી ગયા છીએ અને અમારે આવતા ભેગું જો અમારે કેવલે તો હે ને એનું કામ ચાલુ કરી દીધું છે સાયકલનું। જો આમ તો કે મને મજા નથી અને અત્યારે ચાલુ થઈ ગયું છે। જો શું કરે છે લા કારીગર, તેમાં પણ બપોરા નથી કરે, જમવા નથી એવું તોય સરસ। જમી લે ને દવા પી લે, હાલ પછી તાર જે કરવું એ કરશે। આમ કરતો એને અમારે નીંદર ન આવે ને ભૂખાઈ ન લાગે, સાયકલમાં મરતો હોય ને તો આવું કરે અમારે કેવલનું કામ। એને કીધું દવા લઈ આવી દઉં ને જમાડી લઉં ને પછી દવા પીને હોઈ જાય તો હરખું આવી જાય। જો આપણે નીંદર કરીને ઉઠી ગયા હી ને હવે હે ને આપણે નંગ સાફ કરવા છે એટલે આપણે હે ને નંગ સાફ કરવા બેસી જઈશું ને કેવલ આપણો સૂતો હે એને દવા પાઈ દીધી છે ને એટલે સૂઈ ગયો હે અને હવે આપણે આપણું કામ કરવા માંડી, નંગ સાફ કરી નાખી પછી જવું એ કપડાં ધોવા। જો આપણે કપડાં ધોવાના હતા તો કપડાં ધોઈ નાખ્યા હે, 2 દોરી જો આટલા બધા કપડાં ધોયા હે। આપણે કપડાં ધોઈને આવતા રહ્યા હી અને અમારા કેવલ ભાઈને અમે મોકલા હે પાણીપુરી લેવા, કીધું ભૂખ લાગી ચાલો આપણે નાસ્તો કરી લઈ। જો આપણે હે ને બપોરના વાસણ ઉટકી નાખ્યા હે જો અને હવે હે ને આપણે બેસી જવું હે કામે, કેમ કે અમારા દર્શનભાઈ બેઠા હતા અત્યારે લગી એટલે હવે એ ઊભો થઈ ગયો હે અને મારો વારો આવ્યો હે। હવે હું એને કામે બેસી જાઉં ને પછી એને દર્શનભાઈ આવશે, કેવલભાઈને બે ગયા હે અહીંયા પટમાં મેચ રમે હે ને ત્યાં કે અમારે રમવા જવું હોય તો કીધું કાંઈ વાંધો નહીં તમે જાઓ રમવા અને 6:30 વાગી ગયા હે। હવે ઘડીક વાર આપણે અડધી કલાક કામે બેસી જાય પછી આપણે ઊભા થઈ જઈશું, પછી આપણે રાંધવાનો ટાઈમ થઈ જઈશે।